ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પાઠ નંબર 13 ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન, બાળ કેન્દ્રી શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો જેનો સાચો જવાબ રહેશે બાળકની રુચિ, જરૂરિયાત અને ક્ષમતાઓને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રી વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો બાળ કેન્દ્રી વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને સહાયકની હોય છે. નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ બાળ કેન્દ્રી શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે? તો કઈ શિક્ષણ પદ્ધતિ? તો પ્રવૃત્તિ પદ્ધતિ, જે બાળ કેન્દ્રી શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. બાળ કેન્દ્રી શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો બાળ કેન્દ્રી શિક્ષણમાં મૂલ્યાંકન ફ્લેક્સિબલ, લચીલું, લવચીક નહીં પણ લચીલું અને ફ્લેક્સિબલ અને સતત હોવું જોઈએ. બાળ કેન્દ્રી શિક્ષણને કારણે બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે? તો બાળકના સમગ્ર વ્યક્તિત્વ વિકાસને, એના સર્જનાત્મક અને આત્મવિશ્વાસ બધામાં તેનો વિકાસ થાય છે. સ્વ અધ્યયન પર ભાર કયા શિક્ષણનો મુખ્ય ઘટક છે? તો સ્વ અધ્યયન પર ભાર બાળ કેન્દ્રી શિક્ષણનો મુખ્ય ઘટક છે. જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો બાળ કેન્દ્રી શિક્ષક શું કરશે? તો જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો તેની રુચિ જાણીને શિક્ષણને રુચિ પ્રમાણે ઢાળશે. બાળ કેન્દ્રી શિક્ષણમાં નીચેનામાંથી શું ટાળવું જોઈએ? તો બાળ કેન્દ્રી શિક્ષણમાં તુલનાત્મક સ્પર્ધા અને શિક્ષા ટાળવી જોઈએ. બાળ કેન્દ્રી શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ કેવું છે? તો બાળ કેન્દ્રી શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ જ્ઞાનના નિર્માણ માટે પાયાનું મહત્વ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રી શિક્ષણની એક મર્યાદા કઈ હોઈ શકે છે? તો બાળ કેન્દ્રી શિક્ષણની મર્યાદા જેમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. કયો ખ્યાલ બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે? તો જેમાં બાળ કેન્દ્રી શિક્ષણ જે બાળકની ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. બાળ કેન્દ્રી શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારની સ્વતંત્રતા મળે છે? તો તેમાં વિદ્યાર્થીઓને પોતાના શીખવાની ગતિ પસંદ કરવાની હોય છે. જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો કયા પ્રકારનું શિક્ષણ શક્ય બને છે? જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો આનંદમય અને સક્રિય શિક્ષણ શક્ય બને છે. શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે? તો શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ તે અર્થગ્રહણને સરળ બનાવે છે અને જ્ઞાન સાથે ભાવાત્મક જોડાણ કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રાથમિક સ્તરે માતૃભાષા અથવા સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપે છે. માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં કયો વિકાસ સૌથી વધુ થાય છે? તો માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં વિચાર અને તર્ક શક્તિનો વિકાસ વધુ થાય છે. જો કોઈ બાળક શાળાની ભાષા કરતાં ઘરે અન્ય ભાષા બોલતું હોય તો શિક્ષકે શું કરવું? તો તેને તેની માતૃભાષાને આદર આપવો અને તેને શિક્ષણનું એક સાધન બનાવવું. માતૃભાષા દ્વારા શિક્ષણનો ગેરફાયદો શું છે? તો માતૃભાષા દ્વારા અન્ય ભાષાઓ શીખવામાં ક્યારેક મુશ્કેલી પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ કમિટીએ માતૃભાષા દ્વારા શિક્ષણની ભલામણ કરી હતી અને ત્રિભાષા સૂત્ર આપ્યું હતું? તો કઈ કમિટી દ્વારા? તો કોઠારી કમિશનને વાત કરી હતી. ભાષા શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શું સુધારે છે? તો ભાષા શિક્ષણમાં માતૃભાષાના ઉપયોગ દ્વારા સર્જનાત્મકતા અને મૌલિક અભિવ્યક્તિ વિકસે છે. બાળક માતૃભાષા કેવી રીતે શીખે છે? તો બાળક માતૃભાષા અનુકરણ અને કુટુંબના વાતાવરણ દ્વારા શીખે છે. જો માતૃભાષા ગુજરાતી હોય
તો ભાષાના કયા કૌશલ્યોનો પાયો મજબૂત બને છે? તો તેમાં શરૂઆતમાં શ્રવણ અને કથન કૌશલ્યોનો વિકાસ સારી રીતે થાય છે. પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ બાળકને અભિવ્યક્તિ માટે પૂરતી તક આપીને કરવો જોઈએ. જો માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો કયું કૌશલ્ય આપોઆપ સુધરે છે? જો માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો વાચન કૌશલ્ય સરળ બને છે. માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષા શિક્ષકે વર્ગમાં કેવું વાતાવરણ બનાવવું જોઈએ? તો ગુજરાતી ભાષા શિક્ષકે મૈત્રીપૂર્ણ અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતું હોવું જોઈએ. TLMનું પૂરું નામ શું છે? તો TLMનું પૂરું નામ થાય છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. TLMનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો TLMનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યયનને રસપ્રદ, અસરકારક અને મૂર્ત બનાવવાનો હોય છે. ગુજરાતી ભાષામાં અમૂર્ત ખ્યાલો શીખવવા માટે TLM કેવી રીતે મદદ કરે છે? તો ગુજરાતી ભાષામાં અમૂર્ત ખ્યાલો શીખવવા માટે કેવી રીતે મદદ કરે છે? તો તે અમૂર્ત વ્યાખ્યાનો મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે. ચાર્ટ, નકશા અને ફ્લેશ કાર્ડ કયા પ્રકારના TLM છે? તો ચાર્ટ, નકશા અને ફ્લેશ કાર્ડ એ દ્રશ્ય TLM છે. ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે કયું TLM વધુ ઉપયોગી છે? તો ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે રેડિયો અથવા કેસેટ પ્લેયર શ્રાવ્ય સામગ્રી વધુ ઉચિત છે. TLMનો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો TLMનો ઉપયોગ મૂર્તથી અમૂર્ત તરફ એ સિદ્ધાંત ઉપર આધારિત છે. જો શિક્ષક વર્ગમાં વાસ્તવિક ફળો લાવીને તેના નામ શીખવે તો આ કયા પ્રકારનું TLM ગણાય? તો વાસ્તવિક વસ્તુ અથવા રિયાલિયા. TLMના ઉપયોગનો મુખ્ય ફાયદો શું છે? તો TLMના ઉપયોગનો મુખ્ય ફાયદો વિદ્યાર્થીઓમાં જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે. શૈક્ષણિક પ્રવાસો કયા પ્રકારની શિક્ષણ સામગ્રી છે? તો શૈક્ષણિક પ્રવાસો એ અનુભવજન્ય સામગ્રી છે. ગુજરાતી વર્ણમાલા શીખવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? તો વાંચન, શબ્દ અને અક્ષર ઓળખવા માટે. અસરકારક TLM કેવું હોવું જોઈએ? તો અસરકારક TLM સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને હેતુપૂર્વકનું હોવું જોઈએ. વર્ગમાં બનાવેલું શબ્દ ભંડોળનું પોસ્ટર કયા સિદ્ધાંતનો ભાગ છે? તો TLM દ્રશ્ય સામગ્રીનો ભાગ છે. ભાષા શિક્ષણમાં TLMનો ઉપયોગ માતૃભાષા દ્વારા કરવાથી શું વધે છે? તો બાળકનું અધ્યયન પ્રત્યેનું ધ્યાન અને સમજ વધે છે. એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? તો એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ વિષયનું ઊંડું જ્ઞાન અને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ હોવું જોઈએ. ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? તો ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ શુદ્ધ, સ્પષ્ટ અને યોગ્ય આરોહ-અવરોહ સાથેનું હોવું જોઈએ. ભાષા શિક્ષકનું આદર્શ વાચન વિદ્યાર્થીઓ માટે શા માટે મહત્વનું છે? તો તે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ ઉચ્ચારણ અને અશ્લીલતાનું અનુકરણ મોડેલ પૂરું પાડે છે. શિક્ષકમાં કયા લક્ષણનો અભાવ હોય તો શિક્ષણ નીરસ બની શકે છે? તો શિક્ષકમાં રસિકતા, ઉત્સાહ અને હાસ્યવૃત્તિનો અભાવ હોય તો શિક્ષણ નીરસ બની શકે છે. ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં શું ટાળવું જોઈએ? તો ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં વિદ્યાર્થીની મૌલિકતાને દબાવીને માત્ર શિક્ષકની ભાષાનું અનુકરણ કરાવવું એ ટાળવું જોઈએ. એક સારા શિક્ષકમાં વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ શું છે?
એક સારા શિક્ષકમાં વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ અધ્યાપન કાર્યને પ્રતિબદ્ધતા અને સતત સુધારણા સાથે કરવું. શિક્ષકે વર્ગખંડમાં ભાષાના કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? તો શિક્ષકે વર્ગખંડમાં ભાષાના વ્યવહારિક ઉપયોગ અને અર્થગ્રહણ પર ભાર મૂકવો જોઈએ. શિક્ષકે કયા સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ? તો શિક્ષકે જ્ઞાતથી અજ્ઞાત તરફના અને બાળ કેન્દ્રી શિક્ષણના સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકની નિદાન ક્ષમતા શા માટે મહત્વની છે? તો શિક્ષકની નિદાન ક્ષમતા દ્વારા વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓનું મૂળ કારણ શોધવા માટે જરૂરી છે. કયા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે? તો જે ઉત્સાહી છે અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં વિશ્વાસ રાખે છે. જો શિક્ષક TLMનો ઉપયોગ કરીને માતૃભાષા દ્વારા શિક્ષણ આપે તો તે કયા સિદ્ધાંતને અનુસરે છે? તો બાળ કેન્દ્રી શિક્ષણ સિદ્ધાંતને અનુસરે છે. લાસ્ટ ક્વેશ્ચન, જો શિક્ષકનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો બાળકના કયા કૌશલ્ય પર નકારાત્મક અસર પડે છે? તો તે શ્રવણ અને કથન અનુકરણને કારણે તેના ઉપર નકારાત્મક અસર પડે છે.